ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિના જાતકો માટે હવે બદલાશે સમય, જીવનમાં આવશે ખુશીઓ, દૂર થશે નાણાકીય સમસ્યા, થઈ જશે બલ્લે બલ્લે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોનો સમય ખૂબ જ શુભ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટી સફળતા મળવાની શક્યતાઓ છે। તમે કોઈ પણ મોટી કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો। જો તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તો તમને શીખવવાની તક મળી શકે છે। સિવિલ સર્વિસ કરી રહેલા લોકોને નવી તકો મળી શકે છે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। વેપારી માટે પણ સમય ઘણો સારો રહેશે। જો તમે નાનો વેપાર કરો છો તો તમારો વ્યવસાય વધશે। આર્થિક સ્થિતિમાં પ્રગતિ થશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકો ખૂબ જ સારા દેખાતા હોય છે। નોકરીમાં પ્રગતિની સાથે આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે। પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે। તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયાર રહેશો। વિવાહિત જીવનમાં સારો તાલમેલ રહેશે। આનંદથી સમય પસાર થશે। સંતાન સંબંધી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે। મિત્રો સાથે મળીને તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો, જેનાથી તમને સારો લાભ મળશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોનો સમય આનંદદાયક રહેશે। માનસિક ચિંતા દૂર થશે। તમારું મન પ્રસન્ન રહેશે। તમે તમારા કાર્યને પૂર્ણ કરવામાં સફળ થશો। લેખન વગેરે સાથે જોડાયેલા લોકોને માન સન્માન મળશે। નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓનો આશીર્વાદ રહેશે। તમને પ્રગતિની તકો મળી શકે છે। તમારી સામે આવનાર દરેક સમસ્યાનો તમે સામનો કરશો। તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે। તમારી વિચારસરણી સકારાત્મક રહેશે। પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખો, નહીંતર તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે। લાઈફ પાર્ટનર દરેક પગલા પર સહયોગ મળશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે। વિદ્યાર્થીઓને કોઈ પણ રમત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી શકે છે। જે લોકો બિઝનેસ કરે છે તેમને સારી કંપનીમાં જોડાઈને બિઝનેસ કરવાની તક મળશે। બિઝનેસ સંબંધિત યાત્રા પર જવું પડી શકે છે। આ યાત્રા ફાયદાકારક સાબિત થશે। તમે કેટલાક અનુભવી લોકોને મળી શકો છો, જેનાથી તમને પછીથી લાભ મળશે। તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો લાભ જોશો। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે। જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે સમય સકારાત્મક છે। તમે ઓફિસમાં દરેક સાથે સારો તાલમેલ જાળવી રાખશો। મોટા અધિકારીઓનો પૂરો સહયોગ મળશે। પ્રમોશન મળવાની આશા છે। તમારા પગારમાં વધારો થઈ શકે છે। જે લોકો લાંબા સમયથી રોજગારની શોધમાં ભટકતા હતા તેમને સારી તક મળી શકે છે। કેટલાક કામોમાં જીવનસાથીનો સહયોગ મળશે। જો તમે લાંબા અંતરની મુસાફરી પર જઈ રહ્યા છો તો તે દરમિયાન વાહનનો ઉપયોગ કરવામાં સાવચેત રહો, કારણ કે અકસ્માત થવાની સંભાવના છે। તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે સમય ખૂબ જ ખાસ દેખાઈ રહ્યો છે। કેટલીક જૂની જમીન મિલકતમાંથી તમને સારો ફાયદો થવાની સંભાવના છે।
તમને કોઈ મોટી સફળતા મળી શકે છે, જેના કારણે તમારી ખુશીનું કોઈ સ્થાન નહીં રહે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આવકમાં વધારો થશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ સરસ જગ્યાની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. લવ લાઈફમાં સુધારો થશે. સંબંધોમાં મજબૂતી આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કમાણી દ્વારા વૃદ્ધિ થશે. પરંતુ તમારે ઉડાવ પર ધ્યાન આપવાની જરૂર છે, તો જ તમે ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવી શકો છો. તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે સમય આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. મોટા અધિકારીઓનો પણ પૂરો સહયોગ મળશે. તમારો હકારાત્મક અભિગમ જ તમને નોકરીમાં પ્રગતિ કરાવશે. તમારા બોસ તમારા કામની પ્રશંસા કરતા જોવા મળશે. તમારા સંબંધીઓ તમારા સહયોગ માટે તૈયાર રહેશે. સરકારી નોકરી કરતા લોકો ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મેળવી શકે છે. તેની સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. ધાર્યા કરતાં વધુ લાભ મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોનો સમય ઘણો સારો રહેશે. પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે. બહારનો ખોરાક ખાવાનું ટાળો. કોઈ વૃદ્ધ મહિલાની સેવા કરવાની તક મળી શકે છે. તેનાથી તમારા મનને પ્રસન્નતા મળશે. વિવાહિત સંબંધોમાં મધુરતા રહેશે. ઓફિસના કામ માટે તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. મુસાફરી દરમિયાન વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. તમારે તમારી સામે આવનારી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. તમારે મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખવાની જરૂર છે. ઘરેલું જરૂરિયાતો માટે કેટલાક પૈસા ખર્ચવા પડી શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના લોકોનો સમય ઉતાર ચઢાવથી ભરેલો જણાય છે. શિક્ષણ સંબંધિત તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પરિણામ મળશે અને તમને સારી કોલેજમાં પ્રવેશ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં ભટકતા હતા, તેઓએ હજુ થોડો સમય રાહ જોવી પડશે, તો જ તમને તક મળી શકે છે. તેથી તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવા પડશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના સભ્યો સાથે મનપસંદ ભોજનનો આનંદ મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોનો સમય ઘણા અંશે સારો જણાય છે. ધંધાના સંબંધમાં બનાવેલી યોજનાઓ અસરકારક સાબિત થશે. તમારા માટે નાણાકીય લાભની શક્યતાઓ વધી રહી છે. કલાત્મક વસ્તુઓ પ્રત્યે ઉત્સાહ તમારામાં ઉત્પન્ન થશે. મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારી અંદર સકારાત્મક ઉર્જા રાખો. કોઈની સાથે વાતચીત કરતી વખતે તમારે તમારા શબ્દો પર ધ્યાન આપવું પડશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો સમય સફળ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સારી નોકરી મળવાની સંભાવના છે. પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરતા લોકોને લાભ મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. જો કોર્ટ સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે, તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમારું લગ્નજીવન સુખી રહેશે. તમને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે.
તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાની જરૂર છે, નહીંતર કરેલું કામ બગડી શકે છે. હવામાનમાં ફેરફારને કારણે સ્વાસ્થ્ય પર અસર થશે, તેથી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકોનો સમય ઉત્સાહથી ભરેલો રહેશે. તમને કોઈ સારી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે, જે તમારું ભવિષ્ય સુરક્ષિત કરશે. તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. તમે તમારી કામ કરવાની રીત બદલી શકો છો. વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. નાની નાની વાતો પર ગુસ્સો કરવાથી બચો. પરિવાર સાથે હસવા મજાકમાં સમય પસાર થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં પહેલાથી જ સુધારો થતો જણાય. મિત્રો સાથે મળીને કોઈ નવા કાર્યની શરૂઆત કરશો, જેનો ભવિષ્યમાં સારો લાભ મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.